જો તમે એકવાર કલકત્તા, બિહાર, ઓડિશાની ચટાકેદાર ઝાલમુડી ખાધી હોય ને તો ઘરમાં બધાને જ્યારે ભૂખ લાગે ને ત્યારે તમે ઝાલમુડી જ બનાવીને ખાશો. તો આજે આપણે લઈને આવી ગયા છીએ આખા ભારતમાં જેણે ધૂમ મચાવી છે એ ઝાલમુડીની રેસીપી. તો ભેળ તો તમે આપણે ખૂબ જ ખાધી હોય, પરંતુ આજે આપણે સ્પેશિયલ ખરેખર ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર ઝાલમુડીની રેસીપી કે જે તમે એકવાર ખાશો ને તો વારંવાર બનાવશો. સ્વાદમાં તો એવી છે ને કે તમે કલ્પના જ ના કરી શકો. અને ઓડિશા, કલકત્તા, બિહારમાં તો ખૂબ જ પ્રખ્યાત છે અને તેનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. મેં પણ આ પહેલી વાર ટ્રાય કરી છે. અને વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને ઝાલમુરી બનાવવાની એકદમ સરળ રીત હું આપને બતાવું છું. અને એકદમ સરળ છે, પરંતુ આમાં જે એક ટેસ્ટ છે એ એક અલગ જ વાત છે. અને તે શાનો ટેસ્ટ છે ને તે તમે ખાશો પછી જ તમને ખબર પડશે. તો સ્વાગત છે તમારું તમુસ કિચનમાં. તો પહેલાં આપણે ઝાલમુરી બનાવવા માટે બંગાળની ને કલકત્તાની, તેના માટે તો પહેલાં જોઈએ મમરા. અને મમરા કેવા જોઈએ કે જેનો અવાજ આવતો હોય એવા મમરા જોઈએ. ત્યારબાદ આમાં આપણે નાખીશું ચવાણું, જે મિક્સ બધું. એ પછી આપણે સેવ ઉમેરીશું એમાં. ત્યારબાદ આપણે એમાં ચણાની દાળ ઉમેરી દઈશું, જે મસાલાવાળી છે. પછી તળેલા સિંગદાણા છે એ ઉમેરી દઈશું. પછી આપણે સિંગ જે આવે છે તૈયાર આવે છે એ ઉમેરી દઈશું. સેવ નાખશું. સેવ તમે સાદી પણ નાખી શકો, ઝીણી પણ નાખી શકો અને આલુ સેવ પણ તમે નાખી શકો. હવે આપણે તેમાં બાફેલા બટેટાના પીસ કરેલા છે એ ઉમેરી દઈશું. એ આ બધું તમારી ચોઈસ મુજબ તમે ઉમેરી દો. આ છે કાકડી. હવે આપણે નાખશું અંદર બાફેલા ચણા. ત્યારબાદ તેમાં આપણે ડુંગળી નાખશું. આમાં બધું જ તમે વધતું ઓછું કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં ટમેટાં નાખીશું. પછી આ કેરી તો હોય નહીં, પણ ગુજરાતમાં તો કેરી હોય એટલે આપણે તેમાં કેરીના કટકા પણ ઉમેરીશું. તેમજ આપણે લીલું મરચું ઉમેરીશું. બધું જ ઉમેર્યા પછી આપણે એનો ખાસ મસાલો છે જે બધું જ મિક્સ કરીને ઉમેરીશું. જેમાં જીરું, આ છે ચાટ મસાલો, પછી આમચૂર પાવડર, કાલા નમક, લાલ મરચું પાવડર, આ બધું જ આપણે મિક્સ કરી દઈશું. અને આ છે સ્પેશિયલ ખાસ મસાલો. એ પણ આપણે ઉમેરી દઈશું. અને ત્યારબાદ એમાં થોડું નમક આપણે ઉમેરીશું. નમક સ્વાદ અનુસાર ઉમેરીશું. પછી તેમાં આપણે અથાણાનો મસાલો છે, જે આપણે મેથીયા મસાલો હોય ને એ મસાલો પણ ઉમેરીશું. ખૂબ જ સરસ અથાણું આ ઝાલમુરી લાગે. ત્યારબાદ તેમાં આપણે લીંબુ ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં
જે ખાસ છે કે જેની સુગંધ આવે એવું આપણે સરસોનું તેલ ઉમેરીશું. આપણું સિંગ તેલ હોય ને એ એકદમ ચોખ્ખું હોય, સરસોનું તેલ છે લાલાશ પડતું હોય એટલે સરસોનું તેલ ઉમેરીશું. હવે આપણે એને આ મિક્સ કરી દઈશું. હવે આપણે એને આ મિક્સ કરી દઈશું. હવે આપણી ઝાલમુડી થઈ ગઈ છે એકદમ તૈયાર, અને એટલી ટેસ્ટી બની છે ને કે તમારા મોઢામાં જો પાણી આવી જાય, જો તમે આ ખાવા આવી જાઓ પણ તમને બધા ખૂટી જાય. હા, ખૂટી જાય ને ઓછી પડશે એવી બહુ સરસ ટેસ્ટી બની છે. ખરેખર ઝાલમુડી સ્વાદમાં ખૂબ સરસ છે, ભેળથી પણ લાજવાબ. તો મેં એક વ્હાઈટ પેપરનો કોન બનાવી લીધો છે અને તેમાં આપણે હવે ઝાલમુડી સર્વ કરીશું. તો આપ આ ચોક્કસ એકવાર બનાવજો અને ખૂબ જ સરસ ટેસ્ટી. મને એમ હતું કે ભેળ જેવી જશે પણ ભેળથી જુદો જ અલગ સ્વાદ આવે છે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.